હા તે આજ ભાણી આવ્યા ને તો બહાર જાવ હો, અને જમશું બહાર એટલે કઈ બનાવતી નહીં. હા લઈ લેજો તમ તારે. પાણી આવ્યા એટલે તમને બહાર લઈ જવાનું યાદ એવું જમવાનું. અને હું અહીંયા કેટલા દીથી કહું હું આ ઉપાધિમાં તમારે 500 ગ્રામ વજન ઘટી ગયો પણ તોય મને નથી લઈ જતા. એ હજી નવરીની નથી થઈ ત્યાં તોડફોડ ચાલુ કરી દીધી. આ તમારે એને કઈ કેવું હે કે હું હવે હું હાથ ઉપડી જાય મારો. સંજય હા આ હેન તમાર ભાણિયાને સમજાવી દેજો મારી મેકઅપ કિટ તોડી નાખ્યો બીજો આમાં વસ્તુ ન દે નકર માથે એને બેહી જઈશ. રોજ બબે ચંદન સાફ કરે ને તમારી બેન તો લાફો મારીને હેને ખવડાવી લે જીવો ઈ. એ તમાર ભાણિયાને તો પગે લાગતા શીખવાડ્યું નથી ઉલટાનું હે ને આપણને પગે લગાવડાવે છે. હા તમાર ભાણિયાને હેને સમજાવી દેજો અંધારો તમને ભાવ કરીને બીરો ને ઓરે મને હેડેક આવતા રહી ગયો. એ તમાર બેનોને હેને કઈક કહેવાય શીખવાડે હેને જેને હોય ને હુકારે ને તુકારે કે સંસ્કાર જેવું કઈ માલિકો હે કે નથી એમ કઈક શીખવાડાય. ક્યારેક પ્રેમથી રમાડે એટલે તારી ભેગા રમતા થઈ જાય તોફાન ઓછા કરે. વાત તો સહી કાલે જો એને રમાડવાની ટ્રાય કરતી હતી માથે હે ને પીપી કરીને વઈ ગયા 10 વર્ષના ઠંડા થતા માલિકો હે ને કઈ બુદ્ધિ ન ફાવી. એ કહું તમારાને હવે મૂકવા જવાનું થાય હે કે હું મારી મમ્મી ઘરે વઈ જાઉં? અરે કઈ એવું થોડું કરાય. તું તો કેવી વાતો કરે. એક કામ કરતા મમ્મી ઘરે બે ત્રણ આટો મારી ગયા.